સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા દરેક વિષયોના વિડીયોઝ, ડેઇલી કરંટ અફેર્સ તથા નવી ભરતીની માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICE ના યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનું કરંટ અફેર્સ શરૂ કરીએ એની પહેલા થોડીક ઇન્ફોર્મેશન આપવી છે. તમે વિદ્યાર્થી મિત્રો STI નું જૂનું પેપર તો જોઈ લીધું હશે. તમને અંદાજ તો હશે કે ભૂગોળના કયા પ્રકારના પ્રશ્ન પૂછાણા છે. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ તો કેટલાક જંગલના પ્રશ્ન પૂછાણા હતા કે ઉત્તર પૂર્વ ભારતમાં જંગલો કયા પ્રકારના છે, પશ્ચિમ ઘાટના જંગલોનો વિસ્તાર કયા પ્રકારનો છે. આના સિવાય બીજા પ્રશ્ન જોઈએ તો અરવલ્લી પર્વતમાળાનો પ્રશ્ન હતા, સાતપુડાના પશ્ચિમમાં રાજપીપળા પર્વતમાળાના પ્રશ્ન હતા. આની સિવાય તો કે જે પર્વતમાળાઓ છે એની પાસે જે નદીઓ વહે છે, નર્મદા છે, તાપી નદી છે, એના ઉપરના પ્રશ્ન હતા. હજી આગળ વધીએ તો જમીન, ક્ષારીય જમીન ઉપરના પ્રશ્નો હતા. હજી જોઈએ તો ખાસ કરીને મોન્સૂન ઉપરના પણ પ્રશ્ન હતા કે ભારતીય ચોમાસું જે રહેલું છે એની બ્રાન્ચીસ શું છે અથવા કેવી રીતે વરસાદ છે, રણ ક્યાં બને છે, આ પ્રકારના તમામ પ્રશ્નો તમે જોયેલા જ હશે. તો મિત્રો, આ તમામ પ્રશ્નોને આવરી લેતી આપણી બુક ભારતની ભૂગોળ એની જે લેટેસ્ટ એડિશન છે એ આવી ગયેલ છે. તમે જોઈ શકો, જૂનું પેપર લઈ લેજો મિત્રો, હમણાં STI નું ગયું છે તે, અને બુક લઈને બેસી જાઓ, તમને બેઠા બેઠા પ્રશ્નો મળી રહેશે. તમને લાઈન ટુ લાઈન પ્રશ્ન મળી રહેશે. અરવલ્લી ખંડ છે, બ્લોક છે, આ છે, ફલાણી, તમામ પ્રકારનો માહિતી મળશે. બીજી વસ્તુ, જમીનના પ્રશ્ન જોયા, વનના પ્રશ્ન જોયા, ચોમાસાના પ્રશ્નો જોયા, તો તમામ પ્રશ્નોને ક્લાસ 1, 2, 3 ત્રણે લેવલને આવરી લેતી આપણી બુક રહેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર પણ વાત કરીએ તો કહેવાય ને કે ચાર્ટ દ્વારા, જેમ કે ચાર્ટ હશે, પછી કહેવાય કે મેપ, આપણે જેમ કે એમ કહીએ કે ભાઈ બંગાળની ખાડી શાખા, અરબ સાગર શાખા, તો આની અંદર શું છે કે ચિત્ર તરીકે દર્શાવેલું છે કે અહીંથી બંગાળની ખાડી શાખા જાય છે, અહીંથી જે છે અરબ સાગર શાખા જાય છે. આપણે હમણાં જોયું હતું કે ભાઈ પ્રશ્ન હતો કે સાતપુડાનો પશ્ચિમ ભાગ રાજપીપળા, તો અહીંયા રીતે દર્શાવેલા છે. આ રાજપીપળા છે, પછી મહાદેવ છે, પછી મૈકાલ છે. તો આ રીતે અલગ અલગ કરીને સમજાવેલું છે જેથી કરીને તમને તરત જ સમજાઈ જાય. ખાલી ને ખાલી થિયરી કરતા સાથે ચાર્ટ હોય, નકશો હોય તો સમજણ બહુ વ્યવસ્થિત આવતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ભારતની બુકની અંતર્ગત છે એટલાસ છે, ફ્લોચાર્ટ છે, આઈસ ફેક્ટ છે, ક્વેશ્ચન આન્સર અને ટેબલ્સ, તમામ પ્રકાર સમાવેશ કરેલી છે. બીજી વસ્તુ, તમે આ બુક દ્વારા આખી ભારતની ભૂગોળ તૈયાર કરશો, પછી સ્વ મૂલ્યાંકન કરવું હોય કે મને કેટલું આવડે છે, આ ટોપિકમાંથી કયા પ્રકારના પ્રશ્ન આવે છે, તો ખાસ કરીને એના માટે 1500 થી વધારે MCQ આવરી લેતી ભારતની ભૂગોળની બુક તમને આ બુક સાથે ફ્રીમાં આપવામાં આવશે. જેથી કરી તમે આ બુક રીડ કરશો, આખી બુકને સમજશો, તો જે ટોપિક ઉપર કયા પ્રકારના પ્રશ્ન પોસિબલ છે, કેટલું તમે જ્ઞાન એમાંથી મેળવ્યું છે, એનું સ્વ મૂલ્યાંકન પણ કરી શકશો. તો આની અંદર પ્રશ્ન અને સાથે જવાબ પણ આપેલા છે જેથી કરી અને તમારું ભૂગોળ, ખાસ કરીને ભારતની ભૂગોળનો સબ્જેક્ટ મિત્રો ક્લિયર થઈ જાય અને પરીક્ષામાં એમાંથી પ્રશ્ન આવે તો એ પ્રશ્ન તમારી પાસેથી જવો જોઈએ જ નહીં. એ પ્રશ્ન આવે એટલે તમને માર્ક દઈને જ જવો જોઈએ. તો એ તમામ વસ્તુનું ધ્યાન રાખી મિત્રો, ક્લાસ 1, 2, 3 ત્રણે લેવલને ધ્યાનમાં રાખી ભારતની ભૂગોળની બુક છે તૈયાર કરેલી છે. એની લેટેસ્ટ એડિશન આવી ગઈ છે. તો વિદ્યાર્થી મિત્રો, હજી ખરીદી ના હોય તો હવે ખરીદી લેજો, મેક્સિમમ ફાયદો અપાવશે. બીજી વસ્તુ કે પ્રશ્ન છે કે ક્યાંથી ખરીદી શકે, તો આપણી નજીકમાં જે પણ બુક સ્ટોર હશે મિત્રો, ત્યાં જઈને પૂછશો તો 100% અવેલેબલ હશે. હા, અને હજી કદાચ ઇન્ક્વાયરીની વધારે જરૂર પડે કે સર અમારે બુક વિશે વધારે માહિતી જોઈએ છે, તો આપણો જે રાજકોટ ખાતેનો ICE બ્રાન્ચનો કોન્ટેક્ટ નંબર છે, તમે ત્યાં ફોન કરી અને વધારે બુકની માહિતી પણ મેળવી શકો છો. એ સાથે જ મિત્રો, આજના આપણે કરંટને આગળ વધીએ તો જેના પ્રથમ ટોપિક રહેલો છે બ્રહ્મપુત્ર નદીના ડાઉનસ્ટ્રીમ પર ડેમ બનાવવાની ચીનની યોજના. તો આ ડાઉનસ્ટ્રીમ જે રહેલી છે બ્રહ્મપુત્ર નદીની નીચલી તરફની શાખા જે ભાઈ ભારતમાં એન્ટર થાય છે એ વિભાગની અંતર્ગતની, તો ત્યાં ડેમ બનાવવાની ચીનની કઈ યોજના ઉપર વાત કરશું. ચીન થોડુંક હાઇલાઇટ છે, આખું વર્ષ હાઇલાઇટ છે મિત્રો. પોંગોત્સો લેક છે, આના સિવાય સામસામીની અથડામણો રહેલી છે તો ઇમ્પોર્ટન્ટ બને છે. સેકન્ડ છે અસોલા ભટ્ટી વન્યજીવ અભયારણ્યમાં જળ અથવા તો જે નિષ્ક્રિય કચરાઓ છે એનો નિકાલ કરવાની વાત કરે છે. તો આ અભયારણ્ય ક્યાં આવેલું છે, શું વિશેષતા છે એ પણ જોવી જોશે, કચરાનો નિકાલ ઉપર શું વાત છે એ પણ જોવી જોશે. આસામનો સત્તરા, જેને આપણે વૈષ્ણવ મઠ કહીએ છીએ, એ પણ કંઈક કરંટમાં છે. આના સિવાય બીજું પટના એક વ્યક્તિ વિશેષની અંદર વાત કરીએ તો એ પણ કરંટમાં છે. એક પેન્ચ ટાઈગર રિઝર્વ પણ કરંટમાં આવેલો છે. બીજા વાત કરીએ તો સબ મિશન ફોર એગ્રોનોમી, SMAF નામની એક યોજના છે, ખાસ કરીને એગ્રીકલ્ચરની વાત છે. અને મિત્રો, એગ્રીકલ્ચરની યોજના વખતે ઇમ્પોર્ટન્ટ થશે 2022માં ખેડૂતોની આવક ડબલ કરવી છે
તો તમે જોઈ શકો છો કે ભાઈ ક્યાંક ને ક્યાંક ખેડૂતો માટેની યોજનાઓ ઇમ્પોર્ટન્ટ બની રહી છે. ઇવન એસટીના પેપરમાં પૂછેલી હતી. એના પછી ટેક ભારત અને મૈત્રી સેતુ જે રહેલો છે, આ તો પૂછેલો જ પ્રશ્ન છે. તો એના ઉપર આપણે થોડો ઘણો અભ્યાસ કરશું, કારણ કે એનું ઉદ્ઘાટન પણ હવે કરેલું છે. તો શરૂ કરીએ તો આપણો જે પ્રથમ ટોપિક રહેલો છે મિત્રો, બ્રહ્મપુત્ર નદી ડાઉનસ્ટ્રીમ પર ડેમ બનાવવાની ચીનની યોજના. બ્રહ્મપુત્ર ઉપર પણ જ્ઞાન હોવું જરૂરી છે. તો મિત્રો ઓલરેડી બ્રહ્મપુત્ર નદીનો ડીપમાં આખો લેક્ચર બનાવેલો છે. જો તમે હજી સુધી લેક્ચર નથી જોયો તો મહેરબાની કરીને જોઈ લો, કારણ કે બ્રહ્મપુત્ર નદી ખૂબ જ મહત્વની છે, હાઇલાઇટ રહેલી છે આખું વર્ષ, અને તમામ પ્રકારની એની ઇન્ફોર્મેશન, ચાહે એની સહાયક હોય, એના ઉપર કોઈ ડેમ હોય, એની સહાયક ક્યાંથી આવે છે એની પણ માહિતી જે છે મિત્રો લેક્ચરમાં આપેલી છે. તો મહેરબાની કરી અને બ્રહ્મપુત્ર પર જે લેક્ચર છે તમે જોઈ લેજો. તો બ્રહ્મપુત્ર નદી જે છે એ તિબ્બતમાંથી ઉદ્ગમ પામે છે, પછી એ તિબ્બતમાં પૂર્વ તરફ વહે છે, પછી યુ ટર્ન લે છે, અને અહીં એક પર્વત છે એનું નામ છે નામચા બારવા. તો આ નામચા બારવા પાસે યુ ટર્ન લઈ અને ભારતમાં પ્રવેશે છે. ભારતના 2 રાજ્યમાંથી વહે છે, એક છે અરુણાચલ પ્રદેશ અને બીજું છે આસામ. આ 2 રાજ્યમાંથી થઈ અને જે બ્રહ્મપુત્ર નદી જે છે એ અંતે જાય છે બાંગ્લાદેશમાં, અને પછી જે છે BOB, બેંક ઓફ બરોડાનો બે ઓફ બેંગોલ, તો એને મળી જશે. તો આ મુજબ બ્રહ્મપુત્ર નદી રહેલી છે. તો આ જે ડાઉનસ્ટ્રીમ રહેલી છે, ચીન વિચારે છે કે અહીંયા એક ડેમ બનાવવો છે. જોઈએ શું ઇમ્પોર્ટન્ટ છે, કરંટમાં શું છે. ચીનની નવી પંચવર્ષીય યોજનાઓ, ચીનમાં હજી પંચવર્ષીય યોજનાઓ છે, આપણી સિસ્ટમ નથી, આપણે બંધ થઈ ગઈ. તો ચીનની જે નવી પંચવર્ષીય યોજના છે 2021 થી 25, એમાં યારલેંગ ઝાંગબો, હવે તો આ પણ ઇમ્પોર્ટન્ટ, આ યારલેંગ ઝાંગબો શું છે, તો નામ ભયાનક લાગે મિત્રો. તો યારલેંગ ઝાંગબો એટલે કાંઈ નથી, જે બ્રહ્મપુત્ર નદી છે એનું તિબ્બતમાં નામ છે. તો એક યારલેંગ ઝાંગબો છે અને બીજું સાંગપો છે. તો યાદ રાખજો, બ્રહ્મપુત્ર નદી એનું તિબ્બતમાં નામ સાંગપો. જો તો અડધો છે સાયલેન્ટ હોય છે, સાંગપો, અને બીજું નામ છે એનું યારલેંગ ઝાંગબો. ઇવન યારલેંગ ઝાંગબો નામની એક સહાયક નદી પણ રહેલી છે. તો યારલેંગ ઝાંગબો એટલે કે બ્રહ્મપુત્ર નદીના ડાઉનસ્ટ્રીમ ક્ષેત્ર ઉપર પ્રથમ ડેમ બનાવવાની દરખાસ્ત કરવામાં આવી છે. એક મોટા પાયે એક ડેમ બનાવવાની દરખાસ્ત જે છે ચીનની પંચવર્ષીયમાં રજૂ થઈ છે. બ્રહ્મપુત્રને ભારતમાં પ્રવેશતા પહેલા તિબ્બતમાં યારલેંગ ઝાંગબો નામથી ઓળખવામાં આવે છે. પંચવર્ષીય યોજનાના અન્ય પ્રમુખ પ્રોજેક્ટમાં ઓનશોર પરમાણુ પાવર પ્લાન્ટની એક વાત કરી છે, તથા પાવર ટ્રાન્સમિશન સિસ્ટમનું નિર્માણ પણ સમાવેશ છે. પણ આ ઠીક છે, આપણા માટે ઇમ્પોર્ટન્ટ નહીં થાય, પણ આ ઇમ્પોર્ટન્ટ થશે. બ્રહ્મપુત્ર નદી હાઇલાઇટ છે મિત્રો. ઇવન તમને ખબર હશે કે આ વખતે આ અરુણાચલ પ્રદેશનો વિસ્તાર ઘણો ઇમ્પોર્ટન્ટ છે. ચીનવાળા આપણા વિસ્તારમાં આવી અને સોસાયટીનું ડેવલપ નહીં કરેલું છે, તો એના પણ સેટેલાઇટ ઇમેજ ને બધું બહાર આવેલું હતું, તો એ રીતે પણ ઇમ્પોર્ટન્ટ થશે, તો જોવું ફરજિયાત છે આ વખતે. આગળ જોઈએ તો ભારતની ચિંતાઓ. ચીન ડેમ બનાવશે તો ભારત માટે કશા માટે ચિંતાનો વિષય બની રહેશે. ચીનની ડેમ બાંધકામ હાઇપર એક્ટિવ પ્રવૃત્તિઓ. હાઇપર એક્ટિવ એટલે કે એ કેવું કરે છે કે ભાઈ ડેમ બનાવવાનું છે તો વિચાર નહીં કરે, પાસ થશે કે તરત જ એ નિર્માણ કાર્ય શરૂ કરશે અને ટૂંક સમયમાં ઝડપથી રાત દિવસ કામ કરાવી અને સંપૂર્ણ કરે છે. તો હાઇપર એક્ટિવ પ્રવૃત્તિઓ ઝડપથી એ નિર્ણય લે છે, અને આ એક નહીં, તમામ પ્રકારની હાઇપર એક્ટિવ ઝડપથી આ પ્રકારની પ્રવૃત્તિઓ કમ્પ્લીટ કરે છે. એ જ ભારત માટે સૌથી પહેલા તો ચિંતાનો વિષય બનેલો છે, કારણ કે ચીન સાથે ભારતનો કોઈ દ્વિપક્ષીય અથવા બહુપક્ષીય કરાર નથી, ખાસ કરીને નદીને લઈને. જેમ કે તમે જાણો છો કે પાકિસ્તાન અને આપણું જે ભારત છે એની વચ્ચે સિંધુ અને એની સહાયક નદીઓને લઈને સંધિ રહેલી છે, સિંધુ સંધિ 1960 સોરી ગાઈસ 1960ની સિંધુ નદીને લઈને સંધિઓ રહેલી છે ભારત અને પાકિસ્તાન વચ્ચે. પણ આ પ્રકારની સંધિ જે છે ભારત અને ચીન વચ્ચે કઈ બ્રહ્મપુત્ર નદીને લઈને છે નહીં. ઇવન જો ઘણી વખત હાઇલાઇટ હોય ચોમાસામાં કે સપોઝ કે ચીનના ઉપરી વિસ્તારમાં જે આ રીતે આપણું ભારત ડ્રો કરીએ તો અહીંથી બ્રહ્મપુત્ર નદી આવે છે, તો આ વિસ્તારમાં વરસાદ વધારે હશે તો પાણી આવવાનું છે ભારતમાં છે. તો ચીન છે ઘણી વખત આ આંકડા ન આપે કે અહીંની ડેમ આની જે જળસ્તર છે એ ઉપર આવે છે કે ડાઉન થાય છે. ચોમાસાની અંદર ખૂબ વધારે વરસાદ આવે તો એનું જળસ્તર લેયર જે છે નદીનું શું થશે, ઉપર જશે, તો શક્યતા છે કે આગળના ભાગમાં શું આવી શકે, પૂર પણ આવી શકે. ઘણી વખત ચીન આપતું નથી, જેના કારણે ભારતને નુકસાન ભોગવવું પડે છે. તો આવો કોઈ કરાર રહેલો નથી ભારત અને ચીન વચ્ચે બ્રહ્મપુત્ર નદીને લઈને, એટલા માટે પણ એ ચિંતા છે. ચીનનું માનવું છે કે બ્રહ્મપુત્ર પર ડેમ બાંધવાથી અરુણાચલ પ્રદેશ પરનો દાવો જે છે વધારે મજબૂત થઈ જશે. ચીન જે છે એ અરુણાચલ પ્રદેશને એનો ભાગ માને છે. અહીંયા ઘણા બધા બૌદ્ધ મઠ આવેલા છે, તવાંગ ઘાટી આવેલી છે,
તો ચીનનો એવો દાવો છે કે બુદ્ધિસ્ટ રહેલું છે ચીન, બુદ્ધ ધર્મને ફોલો કરે છે અને આ વિસ્તારમાં પણ બુદ્ધ ધર્મનો ફેલાવોની ઘણું વધારે છે. તો અરુણાચલ પ્રદેશ ઉપર એનો દાવો છે. ઇવન અહીંયા જે રેખા આવેલી છે મેકમોહન સરહદ છે ચીન એને પણ માનતું નથી. એટલા માટે ચીન એવું કહેવા માંગે છે અહીંયા અમે ડેમ નહીં બનાવશું તો ધીરે ધીરે અરુણાચલ પ્રદેશ ઉપરનો અમારો દાવો જે છે ને મજબૂત થતો જશે, અમને એ વિસ્તાર ઉપર પ્રાપ્ત કરવા માટેની જે મજબૂતાઈ છે મળતી રહેશે. ભારતનું માનવું છે કે તિબેટિયન પઠારમાં ચીનના પ્રોજેક્ટ ભારતમાં નદીના પ્રવાહને ઘટાડવાની એક પ્રકારની ધમકી છે. તો આ રીતે આખો તિબેટનો જે આખો ઉચ્ચ પ્રદેશ છે ઇવન પૂછેલો પ્રશ્ન છે આ પણ કે વિશ્વનું છાપરું એટલે તિબેટનો ઉચ્ચ પ્રદેશ વિશ્વનો સૌથી ઊંચાઈ ઉપર આવેલો ઉચ્ચ પ્રદેશ છે, પર્વતીયો વચ્ચેનો આખો ઉચ્ચ પ્રદેશ છે આ રીતે. તો આ જે તિબેટનો ઉચ્ચ પ્રદેશ છે, તિબેટનો પઠાર અને ઉચ્ચ પ્રદેશ એક જ, બે એકબીજાને સમાનાર્થી છે. તો સોરી ગાઈસ, તો આ વિસ્તારની અંતર્ગત જે છે ચીન જે તિબેટમાં જે પણ પ્રોજેક્ટ શરૂ કરે છે એ એક પ્રકારની ભારતને ધમકી આપવા માંગે છે કે અહીંથી બ્રહ્મપુત્ર આવે છે તો એ ધમકી આપે છે કે અમે ડેમ બનાવી નાખશું, જેથી કરીને ભારતમાં પાણી ઓછું આવશે, ભારતના વિસ્તારને નુકસાન થશે. તો એક પ્રકારની ધમકીને પણ ભારત એ રીતે માને છે. ડેમ, નહેર, સિંચાઈ પ્રણાલીઓ યુદ્ધ અથવા શાંતિકાળમાં સહતટવર્તી દેશને ખિન્નતાનો સંદેશ આપવા હેતુ પાણીને એક રાજકીય હથિયારમાં ફેરવી શકે છે. જો એક સંકલ્પના છે મિત્રો, તમે કદાચ સાંભળેલું અથવા તમારા મેન્સ આવે ભવિષ્યમાં તો ઇમ્પોર્ટન્ટ બનશે, વોટર ટેરરિઝમ, પાણી આતંકવાદ. હવે એ શું છે? જેમ કે જો ડેમ છે, નહેર છે, સિંચાઈ પ્રણાલીઓ છે, તો જે પણ આ વસ્તુઓ રહેલી છે એ યુદ્ધ અથવા તો શાંતિકાળમાં સહવર્તી નજીકનો જે દેશ રહેલો છે એને ખિન્નતાનો સંદેશ, યુદ્ધ જેવી પરિસ્થિતિ કટોકટી હોય તો એ સમયે આપણે સપોઝ કે કોઈ એક નદી, સમજો એક્ઝામ્પલ તરીકે છે, રિયાલિટી નથી ખાસ કીધું પહેલા તો, સપોઝ કે ઇન્ડિયા પાકિસ્તાનના સંબંધમાં બહુ અપડાઉન થાય છે, સંબંધ બગડે છે, સિંધુ અને સહાયક નદીઓ પાકિસ્તાનમાં જાય છે. ચલો આપણે તો સંધિ છે એક ઘડી ધારી લો કે સંધિ ન હોય તો ભારત એક પ્રકારનું પગલું લઈ શકે કે સિંધુને થોડોક પ્રવાહને વાળી શકે અથવા તો સિંધુના પ્રવાહને ઇફેક્ટ આપી શકે, એ પ્રકારના કોઈ ડેમ ને બધું બનાવી શકે, જેથી કરીને ઓટોમેટિક સામેવાળી કન્ટ્રી કેવી થઈ જશે, વીક થઈ જશે, દેશ નબળો પડી જશે પાણીને લઈને. તો આ મુજબ જે છે એક પાણી જે છે રાજકીય હથિયારમાં ફેરવી શકે છે. હવે વોટર ટેરરિઝમ એ જ પ્રકારનું છે, પાણીને લઈને આતંકવાદ. જેવી રીતે સપોઝ કે ચીન જે છે, ચીનને સાઈડમાં કરો, પાકિસ્તાનને સમજીએ. પાકિસ્તાન આપણું આ રીતે ઇન્ડિયા રહેલું છે, અહીં એનું બલુચિસ્તાન વિસ્તાર છે, સિંધુ અને સહાયક આ રીતે આવે છે. તો કાલે ઉઠીને પાકિસ્તાન શું કરે, બલુચિસ્તાન જે વિસ્તાર રહેલો છે ને એને પાણી ઓછું આપે, એટલે બલુચિસ્તાન પાકિસ્તાનને કહેશે કે ભાઈ અમે તો તમારો વિસ્તાર છે છતાં કેમ પાણી ઓછું આપું છો, એટલે પાકિસ્તાન તરત કહેશે કે ભાઈ જો આ નદીઓ છે ને એ ભારતમાંથી આવે છે, ભારતવાળા પાણી ઓછું આપે, અમે શું કરીએ. હવે ભારત ખરેખર કંઈ કરતું હશે નહીં, તો એ દ્વારા આ પ્રકારના કહેવાય કે કામ દ્વારા આ બલુચિસ્તાનના વિસ્તારની અંતર્ગત લોકોને ભારત વિરુદ્ધ ભડકાવે, તો આને કહેવાય છે વોટર ટેરરિઝમ. આ પ્રકારની સંકલ્પનાઓ રહેલી છે. તો એવું પણ થઈ શકે છે પાણીને લઈને. નદીમાં પ્રવાહ ખૂબ વધારે હોવાથી હાઇડ્રોલોજીકલ ડેટા શેર કરવાનો ઇનકાર કરવો સંકટમય બની જાય છે. કીધું ને કે નદીનો પ્રવાહ ભારતની સૌથી મોટી નદી છે, સૌથી વધારે પાણી એમાં ધરાવે છે, તો એમાં વરસાદની સિઝન આવશે ત્યારે બહુ વધારે પાણી આવશે, તો એનો ડેટા જે છે ભારત સાથે ચીન ઘણી વખત શેર નથી કરતું, તો એ સંકટમય પરિસ્થિતિ પણ બની જશે. ચીન યાલેંગ ઝાંગબો એટલે કે બ્રહ્મપુત્રનું તિબેટિયન નામનું વહેણ જે છે એ ઉત્તર તરફ વાળવાનું વિચારી રહ્યું છે. હવે આ રીતે બ્રહ્મપુત્ર આવે છે, આમ જાય છે, અહીંથી યુ ટર્ન લે છે, એટલે ચીન એવો વિચાર કરે છે કે આને અહીંથી ટર્ન મારીને આમ લઈ લઈએ થોડી ઘણી, તો શું થશે. હવે એવું ના સમજતા કે ઓહો આખી નદી આમ વાળે છે, એમ નથી, એની શાખા ગણાવી દે એમ, તો સીધે સીધી આગળ જશે. તો ઇન્ડિયામાં ધારો કે 100 ગ્રામ પાણી હોય અને આ 100 ગ્રામ અત્યારે તો ઇન્ડિયામાં પૂરેપૂરું હશે, તો એમાંથી શક્યતા છે કે ભાઈ 30 ગ્રામ પાણી આમ વયું જાય, તો ભારતમાં પાણી ઓછું આવી શકે. તો ચીન એવું પણ વિચારી શકે છે. બ્રહ્મપુત્ર નદીના પ્રવાહને બદલી નાખવાના વિચારની ચાઇના દ્વારા જાહેરમાં ચર્ચા કરવામાં આવતી નથી, કારણ કે તેનાથી ભારત પૂર્વોત્તર મેદાનો અને બાંગ્લાદેશમાં પૂરને કારણે અથવા પાણીના અભાવથી વિનાશ થઈ શકશે. હવે સડનલી આ રીતે આમ કરી નાખે, ચીન આ રીતે વાળી દેશે, સમજો ચીન આમ વાળી દેશે તો શું થાય, આપણું ઉત્તર પૂર્વ ભારત અને બીજું એક છે બાંગ્લાદેશ, હવે પાણી એમ ઘટી જશે તો શક્યતા છે કે એમાં સુકાવાની શક્યતા આવી જાય, પાણી ઓછું પડશે તો દુકાળ જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય. સેકન્ડ થિંગ કે ચલો આ વિસ્તારમાં બહુ વધારે વરસાદ આવે તો ચીન શું કરે કે બધું પાણી એકાઈ છોડીને આ વિસ્તારમાં નાખી દે, તો કોન્ટ્રાક્ટ તો છે ને કે સંધિ તો છે ને કે પાણીને આપણે કેવી રીતે આ તે,
સપોઝ કે ચીની બધું પાણી છોડી દેશે એક આપણા ભાગમાં, તો આ વિસ્તાર બધા ડૂબી જાય, તો પૂરનું પણ સંકટ આવી શકે અથવા પાણીના અભાવથી એનો વિનાશ પણ થઈ શકે છે. તો બંને પરિસ્થિતિઓ રહી છે. ચીન ખોલી નાખી યોજના કહેતું નથી. ભારત માટે બ્રહ્મપુત્રનું મહત્વ શું રહેલું છે? તો બ્રહ્મપુત્ર નદી તિબેટ, ભારત અને બાંગ્લાદેશથી થઈને, એટલે કે ચીન, ભારત અને બાંગ્લાદેશ થઈ અને અંદાજે 3000 કિલોમીટરના અંતર સુધી વહે છે. ભારત માટે એક અગત્યનું છે કે બ્રહ્મપુત્ર નદીનો બેઝિન એરિયા જે છે, જ્યાંથી પાણીને મેળવે છે અને જ્યાં સુધી પાણી પહોંચે છે સરળતાથી, તો એક તો અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, સિક્કિમ, નાગાલેન્ડ અને પશ્ચિમ બંગાળ માટે એક મહત્વપૂર્ણ જળ સ્ત્રોત બની રહેલ છે. તો આ એના બેઝિન એરિયાની વાત છે. બ્રહ્મપુત્ર ભારતમાં 2 રાજ્યમાંથી વહેશે, એક અરુણાચલ પ્રદેશ અને બીજું આસામ. પણ એનું પાણીની પહોંચ જે છે એ આટલા વિસ્તાર સુધી થઈ શકે. બ્રહ્મપુત્ર ખીણ ઘણા સ્થાનિક સમુદાયોના જીવન નિર્વાહ માટે મદદરૂપ કરે છે. ખીણવાળો વિસ્તાર છે, આસપાસ થોડો કાપ પથ્થર તો ખેતી થઈ અને ઘણી બધી જનજાતિઓ, ઘણા બધા સમુદાય જે છે બ્રહ્મપુત્ર નદીના કિનારે વસે છે. આગળ જોઈએ તો નેક્સ્ટ છે અસોલા ભટ્ટી વન્યજીવ અભયારણ્યમાં જળ અથવા તો નિષ્ક્રિય કચરાનો નિકાલ. નિષ્ક્રિય કચરો એટલે પહેલા તો એ પ્રશ્ન થાય કે જે એવો કચરો કે જે નુકસાન ન કરતો હોય, ખાલી પડ્યો રહેતો હોય, એ પ્રકારના કચરાને નિષ્ક્રિય કચરા કહેવાય. સુપ્રીમ કોર્ટ દ્વારા સ્થાપિત રીજ મેનેજમેન્ટ બોર્ડ, જો એક બોર્ડનું નામ છે રીજ મેનેજમેન્ટ બોર્ડ, તો સુપ્રીમ કોર્ટે એની સ્થાપના કરી છે, બોર્ડની હવે બોર્ડ બનાવ્યું છે એટલે કંઈક ને કંઈક સોલ્વ તો કરશે જ. તો અસોલા ભટ્ટી વન્યજીવ અભયારણ્ય ક્યાં આવેલું છે? લોકેશન યાદ છે તો દિલ્હી. આ જે ફોટો છે અસોલા ભટ્ટી વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી એટલે કે વન્ય પ્રાણી અભયારણ્ય રહેલો છે. તો દિલ્હી ખાતેની જે એની ખાણ છે એમાં નિષ્ક્રિય, જો તમે જોઈ શકો કે આ તો છે કે આ ખાણમાં પાણી એવું ભરેલું છે, તો ઘણી એવી ખાલી ખાણ પણ હશે. તો એમાં શું કરે છે લોકો? નિષ્ક્રિય કચરો એટલે કે બિન પ્રતિક્રિયાશીલ કચરો જે છે એનો નિકાલ અથવા તો ડમ્પિંગ કરવાની દરખાસ્તની સમીક્ષા કરવા માટે એક નિષ્ણાત સમિતિની રચના કરવાનો નિર્ણય લીધો. સમિતિનું નામ છે રીજ મેનેજમેન્ટ બોર્ડ. કોને? તો સુપ્રીમ કોર્ટે. તો અસોલા ભટ્ટી વન્યજીવ અભયારણ્ય છે એની કેટલીક ખાલી પડેલી જે ખાણ છે એમાં જે કચરોની ઠલવાઈ છે, ડમ્પિંગ કરવાની જે દરખાસ્ત છે, કચરો ઠલવવાની જે દરખાસ્ત, એની સમીક્ષા કે ભાઈ કેટલા અંશે યોગ્ય રહેશે, શું આ લાંબા અત્યારે નિષ્ક્રિય છે પણ શું કંઈ ભવિષ્યમાં ઇફેક્ટ આપી શકે, તો એના ઉપર બધો નિર્ણય લેવાની જે જવાબદારી જે છે આ રીજ મેનેજમેન્ટ બોર્ડ ઉપર સુપ્રીમ કોર્ટે નાખી છે. વાત કરીએ એના ઉપર તો પહેલા તો નિષ્ક્રિય કચરો એટલે શું થશે? તો નિષ્ક્રિય કચરો એ કચરો છે જે ન તો જૈવિક રીતે પ્રતિક્રિયાશીલ છે અને ન તો રાસાયણિક રૂપથી, એટલે કોઈ પ્રતિક્રિયા નથી આપતું, એમને પડી રહેતું હોય, નથી જમીનને નુકસાન કરતું, નથી હવાને નુકસાન કરતું, બસ કચરો રહેલો છે. આ પ્રકારનો કચરો કાં તો વિઘટન પામતો નથી અથવા તો ખૂબ ધીરે ધીરે વિઘટિત થતો હોય છે. તો ધીરે ધીરે કદાચ જમીનમાં ભળી શકે છે અથવા તો એમને પડ્યો રહેશે. બિન પ્રતિક્રિયાશીલ અથવા તો નિષ્ક્રિય કચરામાં બાંધકામ અને ડિમોલિશનની સામગ્રી જેવી કે ધાતુ હોય. હવે વિચાર કરો ધાતુ જમીનમાં દટાઈ જશે તો શું એવું થાય કે ધીરે ધીરે ધાતુ પીગળશે, જમીનમાં એડ થઈ જશે? લગભગ નથી થતું હોતું, એમને પડી રહે. તો ધાતુ છે, લાકડું છે, ઈંટ, ચણતર સંબંધિત કચરો, જે ઓલા સિમેન્ટના એના બધા નીકળે ને બેલા ને એ ટાઈપનું, તો એ બધું શું થશે જો એ નુકસાન ન કરે જમીનને. બીજી વસ્તુ કે ભાઈ કોઈ પ્રતિક્રિયા આપતું નથી, રાસાયણિક કંઈ એક્ટિવ હોય ને, ખાલી એમને પડ્યું રહે, તો એ પ્રકારનો કચરો. અને સિમેન્ટ કોન્ક્રીટ, ડામર કોન્ક્રીટ, ઝાડની ડાળીઓ, કોલસાથી ચાલનાર બોઇલરની રાખ હોય અને વાયુ પ્રદૂષણ નિયંત્રણ ઉપકરણો જેમ કે ચીમનીમાં એમાં જે ઉપકરણો યુઝ થતા હશે તે, અને કોલસાની ધૂળ વગેરેનો સમાવેશ થાય છે. જો કે માત્ર આ તત્વો સુધી મર્યાદિત નથી. ખાલી આટલું જ જે છે નિષ્ક્રિય કચરામાં આવતું નથી, ઘણી બધી વસ્તુ આવે. હવે વિચાર કરો જે કોલસો બોઇલર જ્યાંથી ચાલશે રાખ આવે છે, રાખ હવામાં ઉડાડે તો નુકસાન થઈ શકે, પણ ડમ્પિંગ ક્યાંક રાખી દેશે તો એમને પડી રહેશે. તો આ પ્રકારના જે કચરો છે નિષ્ક્રિય કચરો કહેવામાં આવે છે. જોઈએ આગળ એના વિશે. આ કચરો સામાન્યતઃ પર્યાવરણ, પ્રાણીઓ અથવા અન્ય લોકોના સ્વાસ્થ્ય માટે કોઈ ખતરો ઉત્પન્ન કરતા નથી. જેમ કે ભાઈ જમીનમાં જે છે ઈંટ હોય, બેલા છે, ધાતુ છે, લાકડા છે, એ પડેલા હશે તો એનાથી કોઈ મનુષ્યને કંઈ નુકસાન આવે નહીં કે પર્યાવરણને કંઈ ખોટ આવે નહીં, અને ન તો એ જળાશયની ગુણવત્તાને જોખમમાં મૂકશે. જ્યારે આ પ્રકારના કચરાની માત્રા ખૂબ જ વધારે હશે, જો એક લિમિટથી વધારે થાય એટલે હંમેશા નુકસાન હોય, તો એક કહેવાય કે માત્રા ખૂબ વધારે હોય ત્યારે એક મુદ્દો બની શકે છે, કારણ કે તે ઘણી બધી જગ્યાને કવર કરવાનું શરૂ કરશે. તો સૌથી એક પહેલો મુદ્દો તો એ બની ગયો કે સપોઝ કે આ પ્રકારનો કચરો નાખશો તો જગ્યા કેવી રોકશે? વધારે રોકશે. ઓલરેડી તમે જો ન્યૂ દિલ્હીની વિસ્તાર રહેલા છે, દિલ્હીના વિસ્તાર તો નાના વિસ્તાર છે, વસ્તી વિસ્તાર વધારે રહેલી છે,
લેન્ડ એરિયા ઓછો છે અને એમાંય જે જમીન પડેલી છે, જળાશયનો વિસ્તાર છે, એમાં આ પ્રકારના કચરાને ડમ્પિંગ કરે છે તો જગ્યા ધીરે ધીરે શું થશે, આ કચરો વધારતો જશે. કચરો જગ્યા વધારે રોકશે તો ઓલરેડી જગ્યાની મુશ્કેલી છે ને વધારે મુશ્કેલી આવી શકશે. અસોલા ભટ્ટી વન્ય પ્રાણી અભયારણ્ય પર પણ વાત કરીએ તો અસોલા ભટ્ટી વન્ય પ્રાણી અભયારણ્ય 32.71 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલ છે. તો દિલ્હી અને હરિયાણા, પરફેક્ટલી તમને પૂછે કે દિલ્હી કે હરિયાણા, તો દિલ્હી હરિયાણાની સરહદ પર અરવલ્લી પર્વતમાળાની દક્ષિણે જે દિલ્હી રીજ છે, કટક અથવા તો પર્વતમાળા પર સ્થિત રહેલી છે. તો જે અરવલ્લી પર્વતમાળા છે એની દક્ષિણે દિલ્હીના ભાગમાં જે દક્ષિણ વિસ્તાર છે અરવલ્લીનો, ત્યાં જે છે આ અસોલા ભટ્ટી વન્ય પ્રાણી અભયારણ્ય આવેલ છે. ગુરુગ્રામ અને ફરીદાબાદ અસોલા ભટ્ટી વન્યજીવ અભયારણ્યની આજુબાજુ 1 કિલોમીટરનો વિસ્તાર એ ઇકો સેન્સિટિવ ઝોન રહેલો છે. તો જે પણ કહેવાય કે વન્યજીવ અસોલા ભટ્ટી વન્યજીવ અભયારણ્ય છે એની નજીકનો ગુરુગ્રામ અને ફરીદાબાદનો જે 1 કિલોમીટરનો વિસ્તાર આવે છે, કેવો છે, ઇકો સેન્સિટિવ ઝોન છે, એનું ધ્યાન રાખવું પડે. આ ક્ષેત્રમાં વ્યાપારી ખાણકામ, જે ખનન કાર્ય હોય ને, થોડા દિવસ પહેલા પણ આવું હતું, યાદ કરો, અરવલ્લીમાં ખનન કાર્ય માટે હરિયાણાએ પરમિટ માંગી હતી. તો વ્યાપારી ખાણકામ છે, ઉદ્યોગની સ્થાપના હોય, મોટા પાવર પ્રોજેક્ટની સ્થાપના હોય, તો એ બધી પ્રવૃત્તિઓ શું હશે, પ્રતિબંધિત હોય. કયા વિસ્તારમાં, ઇકો સેન્સિટિવ, કે ભાઈ આખો સેન્સિટિવ ઝોન છે. સપોઝ કે તમે ખાણ કરો છો, ઉદ્યોગની સ્થાપના કરો છો, મોટા પાવર પ્લાન્ટ સ્થાપો છો, તો એના લીધે એની જે વિવિધતા છે વનસ્પતિ અને પ્રાણીમાં, એને નુકસાન થવાની સંભાવના છે. તો એ બધું શું કરે, પ્રતિબંધિત કરે છે. અસોલા વન્યજીવ અભયારણ્યમાં પ્રાણી અને વનસ્પતિ જાત વિવિધતાઓથી ભરેલી છે. એટલે તો કીધું કે આ બધી એક્ટિવિટી વિસ્તારમાં શું હશે, પ્રતિબંધિત રાખશે. અહીં વિવિધ પ્રકારના વૃક્ષો, છોડ, ઔષધિઓ અને ઘાસની જાતો પણ જોવા મળે છે. સાથે જ આ મોટી સંખ્યામાં સસ્તન પ્રાણીઓ, સરીસૃપ, ઉભયજીવીઓ, પતંગો અને અન્ય જીવોનું નિવાસસ્થાન પણ રહેલું છે. તો તમે જોઈ શકો, જીવજંતુ છે, વનસ્પતિ છે, પ્રાણી છે, બધાનું નિવાસસ્થાન રહેલું છે, તો એને નુકસાન ન થઈ પણ સરકારની જવાબદારી આવતી હોય છે. આ અભયારણ્યમાં રહેતા પક્ષીઓ, સ્થાનિક રહેવાસી અને પ્રવાસી પક્ષીઓની આશરે 200 જેટલી પ્રજાતિઓ સમાવેશ છે. સ્થાનિક રહેવાસી એટલે મૂળ એ વિસ્તારમાં રહેતા હતા, પ્રવાસી દૂરના વિસ્તારથી પક્ષી, આપણે ખબર છે માઇગ્રેટરી બર્ડ્સ કહીએ, અમુક સિઝન દરમિયાન છે પક્ષીઓ ત્યાં આવતા હોય છે. તો અંદાજિત 200 જેટલી તો પ્રજાતિઓ ત્યાં પક્ષીઓનો સમાવેશ છે. અભયારણ્યની અંદર સ્થિત વન્યજીવ વસવાટ દિલ્હી, ફરીદાબાદ અને ગુરુગ્રામ માટેના પાણીના નીચા ક્ષેત્ર તરીકે પણ કાર્ય કરે છે. હવે જંગલ જેવો વિસ્તાર છે, ભાઈ વૃક્ષ વધારે છે તો શું થશે કે જે પણ વરસાદ આવતો હશે, વૃક્ષને રહેલું છે તો શું કરે, તો માટીને જકડી રાખે, જમીનનું ધોવાણ અટકાવશે. બીજી વસ્તુ, એના મૂળ નહીં રહેલા છે, ધીરે ધીરે પાણી ઉતારશે પણ ખરા, પાણી ભરાશે, એવા એ પ્રકારના વિસ્તાર. તો જે રિચાર્જ છે, ઇવન આપણે જાણીએ છીએ કે જંગલો જે છે, વૃક્ષ જે છે, વનસ્પતિના વિસ્તાર જે રહેલા છે, એ જે ભૂગર્ભ જળ છે રિચાર્જ પણ કરતા હોય, તો એના પાણીના રિચાર્જ તરીકે પણ કાર્ય કરી રહ્યા છે. રીજ મેનેજમેન્ટ બોર્ડ, સુપ્રીમ કોર્ટે કીધું ને કે આની રચના કરશે. આ પ્રશ્ન સોલ્વ કરો કે મેં ડમ્પિંગ કરું કે નહીં, તો એના ઉપર વાત કે આ રીજ મેનેજમેન્ટ બોર્ડ શું છે. તો પૃષ્ઠભૂમિ બેકગ્રાઉન્ડ ઉપર જઈએ તો સુપ્રીમ કોર્ટે MC મહેતા કેસ 1987 નો કેસ હતો. તો એમાં દિલ્હી સરકારને તેના આદેશના માધ્યમથી દિલ્હી રીજના સંરક્ષણ માટે એક રીજ મેનેજમેન્ટ બોર્ડ બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. તો 1987 દિલ્હી સરકારનો કેસ હતો. એમાં શું કહે છે, સુપ્રીમ કોર્ટે એવું કીધું કે દિલ્હી રીજ, જે આપણે એક વાત કરીએ ને, દિલ્હી જે આવેલું છે ત્યાં અરવલ્લીના દક્ષિણ ભાગમાં જે વિસ્તાર છે જ્યાં અભયારણ્ય આવેલ છે, તો એ વિસ્તારના સંરક્ષણ માટે એક રીજ મેનેજમેન્ટ બોર્ડ બનાવવાનો સુપ્રીમ કોર્ટને દિલ્હી સરકારને એક કહેવાય કે આદેશ આપ્યો હતો. દિલ્હી રીજ આશરે 35 કિલોમીટર લાંબી છે અને તે અરવલ્લી પર્વતમાળાના ઉત્તરીય વિસ્તાર છે. હવે રીજ જે છે, આ જે અરવલ્લી પર્વતમાળા છે, તો અરવલ્લીની ઉત્તર ભાગમાં છે અને આખો વિસ્તાર જે આવેલો છે આ ક્યાં છે, દક્ષિણ અભયારણ્ય અહીંયા છે અને અરવલ્લીનો ઉત્તર ભાગ થશે. દિલ્હીની જ રાજધાનીના ગ્રીન લંગસ એટલે કે ભાઈ કહેવાય ને ફેફસા તરીકે, લીલા ફેફસાના રૂપમાં કાર્ય કરે છે. અને એટલે શું થશે, ગ્રીન લંગસ એટલે કે ભાઈ પૂરેપૂરો ઓક્સિજન ની બધું આપશે. ગ્રીન લંગસ, ફેફસા ગ્રીન એટલે કે એક હરિયાળી આખો વિસ્તાર છે, ગ્રીનરી એરિયા છે. તો ખાસ કરીને દિલ્હી કહેવાય કે ભાઈ કેન્દ્ર શાસિત છે, બહુ વધારે વસ્તી ગીચતા છે, વસ્તી પણ એટલી છે, અંદાજિત 2 કરોડ અને 11,000 થી વધારેની વસ્તી ગીચતા રહેલી છે. અને એની નજીક જો આવો વિસ્તાર હોય કે જ્યાં થોડી ઘણી હરિયાળી હોય, જંગલનો વિસ્તાર હોય, તો એ વિસ્તાર માટે સારું હોય છે. તો ગ્રીન લંગસ અથવા લીલા ફેફસા રૂપમાં કાર્ય કરે છે અને તેને સંરક્ષિત કરવાની કોશિશમાં ઘણા વર્ષોથી સરકારના વિવિધ આદેશોના માધ્યમથી
આ ક્ષેત્રમાં તમામ બાંધકામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો છે. તો રીજ નજીકના ક્ષેત્ર જે રહેલા છે, રીજનો એરિયા છે, ત્યાં તમામ પ્રકારની બાંધકામ એક્ટિવિટી ઉપર પ્રોહિબિટેડ કરે છે અથવા તો પ્રતિબંધ પણ કરે છે. હવે આ જે રીજની સ્થાપના હતી તે 6 ઓક્ટોબર 1995 થઈ. સભ્ય કોણ છે? કે દિલ્હીના મુખ્ય સચિવ આ બોર્ડના અધ્યક્ષ હોય છે અને સરકારના વન વિભાગના, ખાસ કરીને દિલ્હી ગવર્મેન્ટના વન વિભાગના અધ્યક્ષના સભ્ય સચિવ હોય છે. આ બોર્ડમાં બિન સરકારી સંસ્થાઓ એટલે કે એનજીઓના સભ્ય પણ હશે, નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન, ખાસ કરીને એન્વાયરમેન્ટલ ગ્રુપ હશે, એના સભ્ય સમાવેશ થઈ શકે છે. એના પછી વાત કરીએ મિત્રો આસામના સત્રા, જેને આપણે વૈષ્ણવ મઠ કહીએ છીએ. આપણી આર્ટ એન્ડ કલ્ચર ઇન્ડસ્ટ્રી પણ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. રાજનેતાઓ, જો કંઈક ને કંઈક ઇલેક્શનને લઈને વાત કરેલી છે. રાજનેતાઓનો ખાસ કરીને ચૂંટણી વખતે આપણે જાણતા હોય કે વિવિધ સત્રા એટલે કે સત્રા અથવા થાન અથવા તો વૈષ્ણવ મઠ જેને કહીએ છીએ, એમાં આશીર્વાદ મેળવવા અથવા તો શંકર દેવના ગુણોની સ્તુતિ કરવા જવું એ સામાન્ય બાબત હોય છે. તો ખાસ કરીને આસામની વાત કરીએ છીએ કે આસામની અંતર્ગત ખાસ કરીને ચૂંટણી સમયે જે વૈષ્ણવ મઠ છે એમાં આશીર્વાદ મેળવવા માટે અથવા તો શંકર દેવના ગુણોની સ્તુતિ કરવા માટે રાજનેતાઓ જે સામાન્ય રીતે આ વિસ્તારમાં આવતા હોય છે. તો આ સત્રા શું છે એના વિશે માહિતી મેળવવી જરૂરી બને છે. તો સત્રા વિશે અભ્યાસ કરીએ. સત્રા પણ કહે છે એ 16મી સદીના નવ વૈષ્ણવ સુધારવાદી આંદોલન ચળવળના ભાગરૂપે બનાવવામાં આવેલ વૈષ્ણવ મઠની એના રૂપી સંસ્થા છે. તો 16મી સદીમાં સુધારવાદી જે પણ સમાજની બુરાઈ હતી, ખોટા રીત રિવાજ હતા, એમાંથી સમાજને સુધારવા માટે આંદોલન ચલાવેલું હતું અને એના જ ભાગરૂપે આ વૈષ્ણવ મઠની જે સ્થાપના કરી હતી અને એ કહેવાય છે સત્રા. નવ વૈષ્ણવ સુધારવાદી ચળવળ એટલે કે આંદોલન જે છે એ વૈષ્ણવ સંત સુધારક શ્રીમંત શંકરદેવ, જેનો કાર્યકાળ 1449 થી 1596 દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ સત્તરો અથવા તો થાનોને 16મી સદી દરમિયાન સમગ્ર આસામમાં ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક સુધારણા કેન્દ્રના રૂપમાં સ્થાપિત કરવામાં આવ્યા. એટલે સમાજની જે પણ ખરાબ વસ્તુ હતી, કુરિવાજો હતા, એ સમાજમાંથી દૂર કરી સમાજનો ઉદ્ધાર કરવાના ઉદ્દેશ્યથી આ પ્રકારના વૈષ્ણવ મઠની સ્થાપના કરી, જેને આપણે સત્રા કહીએ છીએ. અને ધીરે ધીરે 16મી સદી દરમિયાન જે છે આખા આસામમાં ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક સુધારણા કેન્દ્રોના રૂપમાં આ જે સત્રા છે, સત્રા જેને કહીએ છીએ, એની સ્થાપના આખા આસામમાં કરવામાં આવી હતી. સત્રોમાં સંગીત, બોરગીત કહેવાય છે ને, નૃત્ય તો ક્ષત્રિય નૃત્ય અને થિયેટર તો એને ભવના કહેવાય છે. તો એના માધ્યમથી શંકરદેવની અનન્ય કલાના માધ્યમથી ઉપાસના પદ્ધતિનો પ્રસાર કરવામાં આવે છે. કલાના માધ્યમથી ઉપાસના એટલે કે જે પણ આ જે કહેવાય ને સંગીત છે, નૃત્ય છે, થિયેટર છે, પ્રકારની કલા છે, તો એના દ્વારા ઉપાસના કરવી એ એનું ઉદ્દેશ્ય હતો. એ પદ્ધતિ રહેલી હતી શંકરદેવની. એના દ્વારા જે છે આખા પદ્ધતિ જે છે એનો પ્રચાર કરવામાં આવે છે કે તમે કલાના માધ્યમથી ઉપાસના કરો. કલામાં ખાસ કરીને સંગીત, નૃત્ય અને થિયેટર. ક્ષત્રિય ખાસ ઇમ્પોર્ટન્ટ છે, નૃત્યમાં યાદ રાખજો. દરેક સત્રામાં કેન્દ્રકના રૂપમાં નામઘર એટલે કે પૂજા હોલ છે, જ્યાં પૂજન થતું હોય, અને તેનો પ્રમુખ જે પ્રભાવશાળી વ્યક્તિ હોય છે એને કહેવાય છે સત્રાધિકારી. તો જે દરેક સત્રા છે એના કેન્દ્રમાં એક પૂજાઘર હોય અને એનો જે પ્રમુખ હોય એને કહેવાય છે સત્રાધિકારી. સત્રામાં સાધુઓને શું કહેવાય છે? તો યાદ રાખજો, ભક્ત કહેવાય છે. સાધુઓને ભક્ત તરીકે ઉલ્લેખિત થાય છે અને તેઓને નાની ઉંમરમાં જ પ્રવેશ આપવામાં આવે છે. નાના હોય ત્યાંથી જેનો પ્રવેશ થઈ જાય છે, પછી એ જ રીતે આગળ વધવામાં આવે છે. આ સાધુઓ સામેલ થવાના સત્રોની પરંપરા અનુસાર બ્રહ્મચારી અથવા તો બિન બ્રહ્મચારી પણ હોઈ શકે છે, પણ નાની ઉંમરમાં જેનો પ્રવેશ આવે છે અને એ જે સાધુ બનશે એને શું કહેવાશે? ભક્ત કહેવામાં આવે છે. શંકરદેવના દર્શન એટલે શું? આપણે કીધું શંકરદેવના દર્શન છે એના માટે આવે છે. એ શું થાય છે? શંકરદેવે એક શરણા નામ ધર્મા નામના ભક્તિના એક રૂપને પ્રચારિત કર્યો હતો અને સમાનતા અને ભાઈચારાના આધારે જાતિ, જો એક શરણા અને નામ ધર્મા એટલે એકતાની વાત કરી છે, જે કુરિવાજો હતા એને દૂર કરવાની વાત કરી છે. તો સમાનતા અને ભાઈચારા, ફ્રેટર્નિટી, આપણે બંધારણમાં પણ છે આ શબ્દ. તો સમાનતા, ઇક્વાલિટીની વાત કરી છે. તો સમાનતા અને ભાઈચારાના આધારે જાતિગત જે મતભેદો હોય, રૂઢિવાદી અથવા તો બ્રાહ્મણવાદી જે ખોટા રિવાજ રહેલા હતા, તે બલિદાન પ્રથાઓથી મુક્ત સમાજને પ્રોત્સાહન આપ્યું. બલિદાન ને બધું આવતું ને પહેલા, તો બહુ બલિના તે બધાઓથી મુક્ત આખા સમાજને જે છે પ્રોત્સાહિત કરેલો હતો. એ પ્રકારનો સમાજ બનાવવાની વાત કરી હતી. તેમના ઉપદેશો મૂર્તિ પૂજાના સ્થળે પ્રાર્થના અને જાપ પર કેન્દ્રિત હતા.
જો એના ઉપદેશ હતા ને એ મૂર્તિ પૂજાના સ્થળ જ્યાં છે ત્યાં પ્રાર્થના અને જાપ પર કેન્દ્રિત હતા. તો જ્યાં પણ આપણે પૂજા કરતા આપણે કેમ આપણું મંદિર સામે મૂર્તિ રાખીએ છીએ, તો મૂર્તિ પૂજાનું સ્થળ છે ત્યાં પ્રાર્થના અને જે જાપ કરવામાં આવતી એ પ્રકારે જેના ઉપદેશ રહેતા. હવે તેમનો જે છે ધર્મ, દેવ એટલે કે ભગવાન, નામ એટલે કે પ્રાર્થના, અને ભક્ત એટલે કે શ્રદ્ધાળુ, અને ગુરુ એટલે કે શિક્ષક. તો તેમનો ધર્મ છે શેના ઉપર ફોકસ? તો દેવ, નામ, ભક્ત એટલે શ્રદ્ધા, અને ગુરુ એટલે કે શિક્ષક. આ 4 ઘટક ઉપર આખો આધારિત હતો. એનો ધર્મ યાદ રાખજો ક્યાં ઘટક છે? તો એક દેવ કે જે ભગવાન, એની પ્રાર્થના એટલે કે નામ, શ્રદ્ધા એના પ્રત્યે તો ભક્ત, અને આ બધું વસ્તુ શીખડાવનાર એટલે કે ગુરુ, શિક્ષક, એના ઉપર આખો એનો ધર્મ આખો ફોકસ હતો. એના પછીનું જોઈએ મિત્રો ટોપિક, તો બીજુ પટનાયક. શા માટે ઇમ્પોર્ટન્ટ છે? તો 5 માર્ચે બીજુ પટનાયકની જન્મ જયંતિ ઉજવવામાં આવી હતી. તેમને એક સ્વાતંત્ર્ય સેનાની, જો એને કયા કયા ક્ષેત્રમાં કાર્ય કર્યું છે, તો સ્વાતંત્ર્ય સેનાની, એક ભારતીય રાજનેતા, સીએમ પણ રહી ગયેલા છે ઓડિશાના 2 વખત, એક વિમાન ચાલક, એને એ રીતે પણ સેવા આપી છે, અને ઉદ્યોગપતિના રૂપમાં યાદ પણ કરવામાં આવે છે. તો અલગ અલગ ક્ષેત્રનું યોગદાન રહેલું છે. સંક્ષિપ્તમાં પરિચય મેળવીએ તો વિજયાનંદ પટનાયકનો જન્મ 5 માર્ચ 1916 ના રોજ થયો હતો. હવે યાદ રાખવાની કંઈ જરૂર છે નહીં. તેઓ બીજુ પટનાયકના નામથી લોકપ્રિય હતા. ઠીક છે, એ પણ કંઈ જરૂરી છે નહીં. તે એક સારા પાયલટ હતા. 1936માં તેઓ રોયલ ઇન્ડિયન એરફોર્સમાં જોડાયા હતા. એ વખતે બ્રિટિશ કાળ હતો, તો રોયલ ઇન્ડિયન એરફોર્સ છે એમાં 1936માં તેઓ જોઈન થયા. ઇવન એ 2 વાર તો ઓડિશાના મુખ્યમંત્રી પણ રહેલા છે. હવે સ્વતંત્રતા સંગ્રામમાં તેઓ ભાગ લીધો, તો તેમાં એની શું ભૂમિકા છે? બીજુ પટનાયકે 1942, તમને ખબર હશે, ભારત છોડો, ક્વિટ ઇન્ડિયા, તો એમાં એક સ્વતંત્ર સેનાનીના રૂપમાં તેમના રાજકીય જીવનની શરૂઆત કરી. જો એને રાજકીય જીવનની શરૂઆત 1942 થી કરેલી છે. તેઓ ભારતને આઝાદી આપવા માટે મહાત્મા ગાંધીના માર્ગદર્શન હેઠળ ભારત છોડો આંદોલનમાં જોડાયા હતા. તો પ્રથમ વખત એક ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટમાં જોડાયા એવું કહી શકીએ. અને ખાસ કરીને મહાત્મા ગાંધીના માર્ગદર્શન ઉપર ચાલવાવાળા વ્યક્તિ પણ હતા. તેઓ કોંગ્રેસના અગ્રણી નેતા બન્યા. તેઓએ જયપ્રકાશ નારાયણ અને ડોક્ટર રામ મનોહર લોહિયા સાથે ભારત છોડો આંદોલનમાં ભાગ લીધો હતો. તો ઇમ્પોર્ટન્ટ બની જશે મિત્રો. બીજુ પટનાયકે ક્યાં આંદોલનમાં ભાગ લીધો હતો? તો યાદ રાખજો, ભારત છોડો, ક્વિટ ઇન્ડિયા. આગળ જોઈએ તો 1943માં તેઓ ભારત છોડો આંદોલનમાં ભાગ લીધા પછી લગભગ કેટલા? તો કે 2 વર્ષ તો જેલમાં રહ્યા હતા. એટલે જેલવાસ પણ કરેલો છે. અને એના પછી નેતાજી સુભાષચંદ્ર બોઝની જે ઇન્ડિયન નેશનલ આર્મી છે એનું પણ એને સમર્થન કરેલું હતું. તો ક્વિટ ઇન્ડિયાથી રાજકીય પોલિટિકલ કેરિયર શરૂઆત કરે છે. ક્વિટ ઇન્ડિયા પછી તેઓ 2 વર્ષ સુધી જેલમાં જાય છે. એના પછી ઇન્ડિયન નેશનલ આર્મી જે નેતાજી સુભાષચંદ્ર બોઝ સાથે સંકળાયેલ છે એનું પણ એને સમર્થન કરેલું. તેમણે સેકન્ડ વર્લ્ડ વોર, દ્વિતીય વિશ્વયુદ્ધમાં, અને 1948માં આપણને ખબર છે કાશ્મીરને લઈને આખો ઇસ્યુ રહેલો છે પીઓકેને લઈને. તો એના કાશ્મીર યુદ્ધમાં ભારતીય વાયુસેનામાં એક પાયલોટના રૂપમાં મુખ્ય ભૂમિકા પણ ભજવેલી છે, કારણ કે તેઓ પાયલટ પણ હતા. કાશ્મીરના એકીકરણમાં ભૂમિકા, જો કાશ્મીર જે આજે ઇન્ડિયાનો જેટલો ભાગ રહેલો છે આપણી પાસે, એમાં ક્યાંક ને ક્યાંક તેઓની પણ ભૂમિકા છે. તેઓએ નિર્ભયપણે 27 ઓક્ટોબર 1947ના રોજ શ્રીનગરમાં એક DC-3 પરિવહન વિમાન જે ટ્રાન્સપોર્ટેશન જે ફ્લાઇટ આવે એની અંતર્ગત જે છે વિમાન ઉડાડેલું હતું, જેમાં કાશ્મીરમાં પાકિસ્તાનના આક્રમણ બાદ શીખ રેજિમેન્ટના સૈનિકોને પહોંચાડવામાં આવ્યા હતા. તો કાશ્મીર રિજનની અંતર્ગત પાકિસ્તાને જે અહીંયા કહેવાય કે ભાઈ આક્રમણ કરેલું હતું, તો આ વિસ્તારમાં શીખ રેજિમેન્ટના જે પણ સૈનિકો છે એને પહોંચાડવામાં જે બીજુ પટનાયક છે એને મદદ કરી હતી એ વિસ્તારની અંતર્ગત. ઇન્ડોનેશિયાની સ્વતંત્રતા સંગ્રામમાં પણ તેઓ ભૂમિકા ભજવી છે. જો ભારત તો ઠીક, ઇન્ડોનેશિયામાં પણ એને ભૂમિકા ભજવેલી છે. પંડિત જવાહરલાલ નહેરુની વિનંતી પર બીજુ પટનાયકે જાવા આપણે જાણીએ છીએ કે ભાઈ ઇન્ડોનેશિયાનો ટાપુ રહેલો છે, જાવા, સુમાત્રા, બાલી બધા. તો જાવા માટે ઉડાન ભરી અને દિલ્હીમાં એક બેઠક માટે સુલતાન શહરયાર ને ઇન્ડોનેશિયાના ડચ અંકુશી ક્ષેત્રમાંથી લાવ્યા હતા. તો એના માટે પણ તેઓ કામ કરે છે. બહાદુરીના આ કાર્ય માટે તેમને ઇન્ડોનેશિયામાં માનદ નાગરિકતા આપવામાં આવી, ઇન્ડોનેશિયાની સિટીઝનશિપ આપવામાં આવે છે, અને તેને ભૂમિપુત્ર પદવીથી નવાજવામાં પણ આવ્યા હતા. તો ક્યાંક ને ક્યાંક ઇન્ડોનેશિયાની સ્વતંત્રતામાં પણ તેઓ ભૂમિકા ભજવે છે. ઇવન તેઓને ઇન્ડોનેશિયાની નાગરિકતા આપવામાં આવી હતી અને ભૂમિપુત્ર પદવીથી પણ નવાજ્યા હતા. 1996માં બીજુ પટનાયકને સર્વોચ્ચ ઇન્ડોનેશિયાનો રાષ્ટ્રીય એવોર્ડ, જેનું નામ છે બટાંગ જસા ઉત્તમા, આપણે કેમ સર્વોચ્ચ નાગરિક એવોર્ડ ભારત રત્ન છે,
તો એ રીતે બટાંગ જશા ઉટમા એનાથી પણ એઓને નવાજવામાં આવ્યા હતા. એના પછી જોઈએ પેંચ ટાઈગર રિઝર્વ. હવે મિત્રો પેંચ ટાઈગર રિઝર્વ જે કરંટમાં આવેલું છે કંઈક અલગ રીતે છે, પણ આપણા માટે ટાઈગર રિઝર્વ છે એટલે ઇમ્પોર્ટન્ટ. અને ઇવન તમને ખબર હશે કે તાજેતરમાં 51મું ટાઈગર રિઝર્વ પણ બનાવેલું છે મેઘામલાઈ ઇન તમિલનાડુ. તો ઇમ્પોર્ટન્ટ બને છે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી જે રહેલી છે NTCA એના દ્વારા જાહેર કરેલું છે 51, તો એને પણ ધ્યાન રાખજો, આપણે કરંટમાં પણ લીધેલું છે. હવે આ પેંચ શા માટે કરંટમાં છે તો કે આદમખોર વાઘણ હતી, એને અવની નામ હતું એનું, અને એનું જે બચ્ચું છે એને PTR ના જંગલમાં છોડવામાં આવ્યું છે, કે પેંચ ટાઈગર રિઝર્વમાં છોડવામાં આવેલું છે. પણ આપણા માટે પેંચ ટાઈગર રિઝર્વ ઇમ્પોર્ટન્ટ બને છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના સ્થિત આ ટાઈગર રિઝર્વ જો એટલે ઇમ્પોર્ટન્ટ છે. સામે તો આપણે એવું વિચારતા કે ટાઈગર રિઝર્વ છે તો એક રાજ્યમાં હોય, અભયારણ્ય હોય તો એક રાજ્યમાં હશે, રાષ્ટ્રીય ઉદ્યાન તો એક રાજ્યમાં હશે. હવે આ મહારાષ્ટ્ર અને આ મધ્યપ્રદેશ છે, અહીંયા જંગલ છે. હવે વૃક્ષને તો ન ખબર હોય ને કે અમારે મધ્યપ્રદેશની પૂરી થઈ ગઈ, મહારાષ્ટ્રની પૂરી થઈ ગઈ નથી ઉગવા, તો આખા વિસ્તારમાં જંગલનું ડેવલપમેન્ટ થયું છે. તો બંને રાજ્ય વચ્ચેનો વિસ્તાર છે, તો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ બંનેમાં જે છે પેંચ ટાઈગર રિઝર્વ સ્થિત રહેલું છે. ઇવન પેંચ રાષ્ટ્રીય ઉદ્યાન પણ છે. ટાઈગર રિઝર્વનું નામકરણ જે છે હવે બંને રાજ્યમાં છે. બીજી વસ્તુનું નામ પેંચ કેવી રીતે આપ્યું તો પેંચ નામની એક નદી અહીંથી પ્રાચીન સમયમાં વહેતી હતી, એના ઉપરથી પેંચ ટાઈગર રિઝર્વ નામ આપવામાં આવ્યું છે. પેંચ ટાઈગર રિઝર્વ વચ્ચેથી પસાર થતી હતી. આ નદી ઉત્તરથી દક્ષિણ તરફ વહે છે, એટલે આમ નોર્થ ટુ સાઉથ આમ વહે છે, અને સમગ્ર રિઝર્વને બે ભાગમાં, એક પૂર્વ અને એક પશ્ચિમ ભાગમાં વિભાજિત કરે છે. આ રિઝર્વ મધ્યપ્રદેશના સિવની અને છિંદવાડા જિલ્લા છે ત્યાં નજીક સાતપુડા પર્વતોની દક્ષિણે છેડે આવેલું છે. એટલે કે આ જે સાતપુડા શ્રેણી આવશે મહાદેવ શ્રેણીની દક્ષિણે છે, અને મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના ઉત્તરી વિસ્તાર સુધી એ ફેલાયેલ છે. તો બંને રાજ્યમાં સમાવિષ્ટ છે. 1975માં તેને એક રાષ્ટ્રીય ઉદ્યાન ઘોષિત કર્યું છે. તો યાદ રાખજો 1975 થી તે એક નેશનલ પાર્ક છે. તો પેંચ જે છે એ નેશનલ પાર્ક છે અને ટાઈગર રિઝર્વ પણ આવેલ છે. 1998-99માં તેને ટાઈગર રિઝર્વ તરીકે માન્યતા પ્રદાન કરેલ છે. નોંધનીય છે કે પેંચ ટાઈગર રિઝર્વ એટલે કે PTR જે છે એ મધ્યપ્રદેશ સ્થિત ભાગને વર્ષ 1992-93માં ટાઈગર રિઝર્વનો દરજ્જો આપ્યો હતો. જો સમજજો, અહીંયા કે છે 98-99માં ટાઈગર રિઝર્વ ઘોષિત કર્યું, માન્યતા આપી. હવે આપણે જોયું કે બે રાજ્યમાં સમાવેશ છે, અમુક ભાગ છે MP માં છે, અમુક ભાગ મહારાષ્ટ્રમાં છે. 1992 ને 93 સાલમાં જે મધ્યપ્રદેશમાં સ્થિત ભાગ હતો, એટલે કે ઉત્તર ભાગ છે એને ટાઈગર રિઝર્વ ઘોષિત કરે છે. બાકીનો 98-99માં ઘોષિત કરે છે, એટલે કે આખું ટાઈગર રિઝર્વ 98-99માં બની જાય છે. તે કેન્દ્રીય ઉચ્ચ ભૂમિ અથવા તો સેન્ટ્રલ હાઇલેન્ડના સાતપુડા મૈકાલ પર્વતમાળાના પ્રમુખ શક્તિ ક્ષેત્રમાંથી પણ એક આવે છે. તો મૈકાલ રેન્જના થોડાક ભાગમાં પણ એ ઓલરેડી આવશે. ખાસ કરીને જોઈએ તો લગભગ એન્ડ તરફ જ જશે આ રીતે હોય. તો આ જે ભાગ છે ને મધ્યપ્રદેશનો છે, મધ્યપ્રદેશ જે પૂરું થાય છે એ તરફનો ભાગ, અને અહીં જ આવે છે મહારાષ્ટ્રનું નાગપુર. તો આ વિસ્તારમાં છે, મહાદેવ કરતા મૈકાલમાં વધારે ભાગ હશે. તે ભારતના મહત્વપૂર્ણ પક્ષી ક્ષેત્રો ઇમ્પોર્ટન્ટ બર્ડ એરિયા, યાદ રાખજો IBA ઇમ્પોર્ટન્ટ બર્ડ એરિયા તરીકે સૂચિત સ્થળ અથવા તો સાઇટમાંથી પણ એક છે. તો ઇન્ડિયાના જે ઇમ્પોર્ટન્ટ બર્ડ એરિયા છે એમાં પણ સમાવેશ છે. ઇમ્પોર્ટન્ટ બર્ડ એરિયા બર્ડ લાઈફ ઇન્ટરનેશનલ એક સંસ્થા છે, એનો એક કાર્યક્રમ જે બર્ડ લાઈફ ઇન્ટરનેશનલ કાર્યક્રમ છે IBA ઇમ્પોર્ટન્ટ બર્ડ એરિયા એની અંતર્ગત છે. અને એનો હેતુ એટલે કે આ જે IBA એટલે કે ઇમ્પોર્ટન્ટ બર્ડ એરિયાનો હેતુ જે છે એ વિશ્વભરના પક્ષીઓ અને સંબંધિત વિવિધતા જે છે એના સંરક્ષણ હેતુ મહત્વપૂર્ણ પક્ષી ક્ષેત્રોના વૈશ્વિક નેટવર્કની ઓળખ, દેખરેખ અને સુરક્ષા. તો વિશ્વભરના જે પણ વિવિધતા ધરાવતા પક્ષીઓને લઈને એરિયા રહેલા છે એ મહત્વપૂર્ણ પક્ષી ક્ષેત્રોને નેટવર્કની ઓળખ કરવી, ક્યાં કેવા વિસ્તાર છે ઓકે એના ઉપર વોચ રાખવી અને જરૂર જણાય તો સુરક્ષા પણ આપવી, જેથી કરીને વિવિધતા જળવાઈ રહે. વનસ્પતિની વાત કરીએ વિસ્તારમાં તો સમગ્ર રિઝર્વમાં ગ્રીન આવરણ વિસ્તૃત છે, એટલે ગ્રીનરી ઘણી બધી જોવા મળે છે. એમ પણ તમને ખબર હોય છે કે મધ્યપ્રદેશની અંદર ભારતમાં સૌથી વધારે જંગલ હોય તો એ મધ્યપ્રદેશમાં આવેલા છે. અહીં વિશાળ પાંદડાવાળા શુષ્ક જંગલો અને ઉષ્ણકટિબંધીય મિશ્ર પાનખર જંગલો જોવા મળે છે. એની સાથે અહીં ઔષધિઓ, રોગ નિવારક ગુણધર્મોયુક્ત કેટલીક વિશિષ્ટ જાતના છોડ અને વનસ્પતિ પણ હાજર છે. તો ઔષધિઓ છે, પાનખર જંગલો છે, ઉષ્ણકટિબંધીય મિશ્ર પાનખર જંગલો છે. યાદ રાખજો, STમાં તમે જોશો આ પ્રકારના પ્રશ્ન ઘણા આવે છે. ઉષ્ણકટિબંધીય મિશ્ર પાનખર જંગલો છે. રિઝર્વ એટલે કે આખું જે ટાઈગર રિઝર્વ છે એની આજુબાજુના જળ સંચયમાં વાંસ પણ જોવા મળે છે. તો વાંસ જે છે નેશનલ બાંબુ મિશન જોજો કંઈક વાંસને લઈને છે. સસ્તન પ્રાણી તો કે અહીં જોવા મળતા સસ્તન પ્રાણીમાં સ્લોથ બિયર, સુસ્તરીચ, શિયાળ, નીલગાય, જંગલી કૂતરા વગેરે સમાવિષ્ટ છે. પક્ષી તો કે મોર છે, મેકપાઈ રોબિન છે, પિંચલ, ડ્રંગો, મેના વગેરે પણ અહીં મુખ્ય પક્ષીઓ જે છે જોવા
મળ્યા છે. એના પછી જોઈએ મિત્રો મુદ્દો સબ મિશન ફોર એગ્રોનોમી SMAF યોજના. સબ મિશન ઓન એગ્રો ફોરેસ્ટ્રી, ઇંગ્લિશમાં એને એગ્રો ફોરેસ્ટ્રી કહેવાય છે. જોઈએ શું છે તો કે તાજેતરમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય જે રહેલું છે, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, એના દ્વારા બહાર પાડવામાં આવેલી એક યોજના સબ મિશન ઓન એગ્રો ફોરેસ્ટ્રી યોજના જે રહેલી છે, એટલે કે SMAF હેઠળ જે રેશમ છે ને, તમે જોઈ શકો છો આ રેશમના કીડા રહેલા છે, એના દ્વારા એનું ઉત્પાદન થાય, એને સેરીકલ્ચર કહેવાય છે. અને આ જે છે આ રેશમ છે. તો જે રેશમ ક્ષેત્ર છે એને એગ્રોનોમી શરૂ કરવા માટે એક કેન્દ્રીય રેશમ બોર્ડ જે છે એની એક સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કરવામાં આવેલા છે. તો ખાસ કરીને મિનિસ્ટ્રી ઓફ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય છે એના દ્વારા બહાર પાડવામાં આ એક યોજના છે જે ખાસ કરીને રેશમ ક્ષેત્રે એગ્રોનોમી શરૂ કરવા માટે એક કેન્દ્રીય રેશમ બોર્ડ સાથે એક સમજૂતી પત્ર એટલે કે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ પર હસ્તાક્ષર કરવામાં આવેલા છે અને યોજના આવેલી છે. જોઈએ એનું મહત્વ તો કે MOU પર હસ્તાક્ષર કરવાનો ઉદ્દેશ્ય ખેડૂતોને સેરીકલ્ચર આધારિત, સેરીકલ્ચર એટલે કે જ્યાં રેશમ ક્ષેત્ર ઉત્પાદન વધારવાની વાત છે તે રેશમની ખેતીને સેરીકલ્ચર કહીએ છીએ. તો સેરીકલ્ચર આધારિત એગ્રો ફોરેસ્ટ્રી મોડેલ અપનાવવા. એગ્રો ફોરેસ્ટ્રી સમજો, એગ્રીકલ્ચર પ્લસ ફોરેસ્ટ્રી, જંગલ. તો ઓલરેડી આપણે પાક ઉત્પાદન તો લેતા જ હોઈએ, તો પાક ઉત્પાદન સાથે અમુક એવી ઉત્પાદન પણ લેવું જે બેઠી આવક આપે. જેમ કે અમુક વૃક્ષ, જેમ કે આપણે સિમ્પલ સમજીએ, આપણે અહીંયા તો આપણો જે જંગલ આપણો જે જમીનનો એરિયા હોય ને ચારે તરફ જે છે સપોઝ નાળિયેરી અથવા તો આંબા ને એવું વાવી દે તો શું થાય કે ભાઈ કેરીને ઉત્પાદન આવશે, તો એ મુજબ અથવા તો કેળાને એવું વાવી દેશે તો કેળાનું ઉત્પાદન આવશે. તો એગ્રીકલ્ચર ફોર ફોરેસ્ટ્રી ધેટ ઇઝ એગ્રો ફોરેસ્ટ્રી મોડેલ અપનાવવા પ્રોત્સાહિત કરીને એક મેક ઇન ઇન્ડિયા અને મેક ફોર ધ વર્લ્ડ વિઝનમાં યોગદાન કરવાનો છે. તો એગ્રીકલ્ચરની અંતર્ગત ખેડૂતોને ખેતીની સાથે સેરીકલ્ચર આધારિત ડેવલપમેન્ટની પણ વાત કરી છે, જેથી કરીને રેશમનું ઉત્પાદન શું થશે, વધશે. આ સંગઠન ઉત્પાદકો માટે ઝડપી લાભ મેળવવા હેતુ એગ્રો ફોરેસ્ટ્રીમાં એક નવું નામ ઉમેરશે અને સાથે જ ભારતની પ્રખ્યાત રેશમની અલગ અલગ જાતો મિત્રો ઇમ્પોર્ટન્ટ થઈ જશે. જેમ કે તમને ખબર છે ટસર છે, ઉરી છે, આ પ્રકારની અલગ અલગ રેશમની જાત ભારતમાં જોવા મળે છે. તો એના માટે પણ એના ડેવલપમેન્ટ માટે પણ મદદ કરશે. એગ્રો ફોરેસ્ટ્રી હેતુ સબ મિશન એટલે કે SMAF યોજના વિશે માહિતી મેળવી. તો રાષ્ટ્રીય કૃષિ વાનિકી નીતિ 2014 એની ભલામણો જે હતી એને અનુરૂપ જોઈએ તો કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ. તો કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ DSEFW એના દ્વારા 2016-17 થી એગ્રો ફોરેસ્ટ્રી હેતુ સબ મિશન SMAF અમલમાં મૂકવામાં આવે છે. તો આજકાલનું નથી, ઓલરેડી યોજના ચાલતી હતી અને હવે શું કહ્યું છે તો કરાર નહીં કરેલું છે. તો 2016-17 થી આ એગ્રો ફોરેસ્ટ્રી હેતુ સબ મિશન જે છે એ અમલમાં છે કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા. અને એ કોની ભલામણ હતી તો રાષ્ટ્રીય કૃષિ વાનિકી નીતિ 2014 છે એની ભલામણ મુજબ આ વિભાગ જે છે એ SMAF યોજના જે છે ચલાવે છે. આ પેટા મિશન રાષ્ટ્રીય ટકાઉ કૃષિ મિશન, નેશનલ મિશન ઓન સસ્ટેનેબલ એગ્રીકલ્ચર. તો ટકાઉ એટલે હંમેશા કીધું છે કે એન્વાયરમેન્ટ પ્લસ ઇકોનોમી રીતે બેલેન્સ. તો ઉત્પાદન પણ વધુ જોઈએ અને પર્યાવરણને સુરક્ષિત પણ રાખવું, તો સસ્ટેનેબલ એગ્રીકલ્ચર અંતર્ગત લાગુ કરવામાં આવેલ છે. તો આજકાલ જો ઉત્પાદનના ચક્રમાં પર્યાવરણ ઉપર ધ્યાન કદાચ ઓછો પણ રખાતો હોય એવું ક્યાંક દેખાતું હોય, જેમ કે ભાઈ વધારે પડતા રાસાયણિક ખાતરો, રાસાયણિક દવાનો યુઝ કરે, વધારે પડતી સિંચાઈ યુઝ કરશે તો શું થાય કે જમીનના વિસ્તર બગડી શકે છે. તો ધેટ્સ બેટર કે ભાઈ એ પ્રકારની ટેકનિક લઈ આવો જેથી પાકને પણ નુકસાન ન થાય, જમીન પણ બચે અને ક્વોલિટી પણ સારી મળે. જેમ કે જૈવિક ખેતી, જેમાં ખાતર અથવા જે કહેવાય કે દવા છે એ બધું જૈવિક રીતે બનાવવામાં આવે છે, તો પાક પણ સારો આવે છે, જમીનને પણ નુકસાન થતું નથી અને ક્વોલિટી પણ સુધરે છે. તો એક પ્રકારની એક સસ્ટેનેબલ એગ્રીકલ્ચર લઈ શકીએ. ભારત વર્ષ 2014માં રાષ્ટ્રીય કૃષિ વાનિકી નીતિ ઘડનાર વિશ્વનો પહેલો દેશ બન્યો હતો. આ નીતિને દિલ્હીમાં આયોજિત એક કોન્ફરન્સ હતી, વર્લ્ડ એગ્રો ફોરેસ્ટ્રી કોંગ્રેસ. કોંગ્રેસ એટલે ઈ કોંગ્રેસની વાત નથી, મીટિંગની વાત છે, મીટિંગની કોંગ્રેસ. તો વર્લ્ડ એગ્રો ફોરેસ્ટ્રી કોંગ્રેસ હતી, મીટિંગ હતી, એના ખાતે દિલ્હીમાં ભેગી થઈ હતી. તો ત્યારે આની સ્થાપનાની વાત કરેલી હતી. હાલમાં આ યોજના 20 રાજ્ય અને 2 કેન્દ્રશાસિત પ્રદેશમાં લાગુ કરવામાં પણ આવેલ છે. તો ખાસ કરીને રેશમ જે છે એના ઉત્પાદન વધારવા માટેની વાત છે. આના સિવાય બીજા ઉદ્દેશ્યની વાત કરીએ તો ખેડૂતોને આબોહવા પુનરુત્થાન માટે કૃષિ પાકની સાથે બહુહેતુક વૃક્ષો વાવવા પ્રોત્સાહિત કરે છે. જો કીધું ને કે ભાઈ આપણે જે ખેતરમાં પાક લગાવીએ છીએ એ તો છે જ, પણ આસપાસના વિસ્તારમાં ઝાડ અથવા તો કોઈ અન્ય પ્રકારનું ખેતી અથવા તો એવી વસ્તુ લગાવીએ કે
કે જે ઓટોમેટિકલી દર વર્ષે આપણને ઇન્કમ કરીને આપે. સપોઝ કે હવામાન પુનરુત્થાન અથવા તો કંઈ એવો ફેરફાર થાય છે કે ભાઈ પાકને થોડું ઘણું નુકસાન થાય, અહીંથી પણ આપણને ઇન્કમ થઈ શકે છે. અને ઇવન આપણા જે ખેતરવાડી હોય એને પણ સુરક્ષા થતી હોય છે. તો બહુ એ તો વૃક્ષો વાવવા માટે પ્રોત્સાહિત કરે છે. ખેડૂતોને આવક વધારવાના સ્ત્રોત પૂરા પાડવાનો પણ ઉદ્દેશ્ય રહેલો છે. આવક વધશે, આસપાસ હશે. આ સહિત લાકડા આધારિત અને હર્બલ ઉદ્યોગ માટે ફીડ સ્ટોક અથવા તો કાચા માલની ઉપલબ્ધતામાં પણ વૃદ્ધિ કરવાનો ઉદ્દેશ્ય જે છે આ SMF મિશનનો રહેલો છે. એના પછી જોઈએ મિત્રો એક ટેક ભારત 2021 શું છે વાત કરી. એક હેલ્થ ટેક અને એજ્યુટેક. તો બે સેક્ટર ઉપર ફોકસ છે. એક સ્વાસ્થ્ય છે અને એક જે છે અભ્યાસની વાત છે, એજ્યુકેશનની વાત છે. તો આ ક્ષેત્રમાં વિવિધ હિતચ્છુઓને એક સાથે લાવનાર એક આ ઈ કોન્ક્લેવ પ્રોગ્રામ છે. તો જે પણ ખાસ કરીને હેલ્થ સેક્ટર અને એજ્યુકેશન સેક્ટરની અંતર્ગત હિતેચ્છુઓ રહેલા છે, ભલું થઈ શકે એ પ્રકારના ઈચ્છા ધરાવતા લોકો છે, તો એને અથવા કોઈ સંસ્થા હોય તો એને એક પ્લેટફોર્મ ઉપર લાવવા માટે એક સાથે લાવવા એક ઈ કોન્ક્લેવ રહેલું છે, એક પ્રકારનું પ્લેટફોર્મ છે. તે લઘુ ઉદ્યોગ ભારતી અને IMS ફાઉન્ડેશન દ્વારા આયોજિત એક ઈ કોન્ક્લેવની બીજી આવૃત્તિ છે. તો કોના દ્વારા આયોજિત છે? તો એક લઘુ ઉદ્યોગ ભારતી અને IMS ફાઉન્ડેશન દ્વારા આયોજિત છે. તો એના માટે આ ટેક જે છે, ટેક ભારત 2021 છે હાઇલાઇટ થયેલું હતું. કદાચ પૂછાઈ જાય તો ધ્યાનમાં રાખો. પછી મૈત્રી સેતુ ઓલરેડી એસટીમાં પૂછાઈ ગયો. તો કે મૈત્રી સેતુ પુલ જે છે એ ફેની નદી ઉપર બનાવવામાં આવ્યો છે. હવે જો મૈત્રી સેતુ કોની વચ્ચે છે એ પૂછેલું હતું. બાંગ્લાદેશ અને ભારતમાં કયું રાજ્ય હતું એવું પણ પૂછેલું હતું. તો ત્રિપુરા. હવે એમ પણ પૂછી શકે ભાઈ નદી કઈ છે? તો યાદ રાખજો ફેની નદી રહેલી છે. ફેની નદી ઉપર બનાવવામાં આવ્યો હતો. આ નદી ત્રિપુરા અને બાંગ્લાદેશમાં ભારતીય સરહદની વચ્ચે વહે છે. તો ત્રિપુરા અને બાંગ્લાદેશની સરહદ વચ્ચે વહે છે અને એના ઉપર જે છે પુલ બનાવવામાં આવે છે. આ પુલનું નિર્માણ નેશનલ હાઈવે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ એના દ્વારા 133 કરોડના ખર્ચે કરવામાં આવેલ છે. તો કોના દ્વારા નિર્માણ થયું છે એ પણ યાદ રાખજો. નેશનલ હાઈવે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ એના દ્વારા આખો પુલ બનાવ્યો છે. 9 કિલોમીટર લાંબો આ પુલ ભારતના સબરૂમને બાંગ્લાદેશના રામગઢ સાથે જોડે છે. તો 9 કિલોમીટર લંબાઈ ધરાવતો આ પુલ પણ રહેલો છે. તો મિત્રો આ હતું આજનું કરંટ અફેર્સ. આજના લેક્ચરમાં તમને કંઈ ડાઉટ હોય, ક્વેરી હોય તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. મિત્રો આજનો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચવા માટે કોશિશ કરો. કાલે ફરી મળીશું નવા ટોપિક સાથે. થેન્ક યુ.